ભક્તિથી ભગવાન રાજી નથી થતા. આપણા સંતોની જેવી ભક્તિ કરી હોય, આગળ આપણા ભક્તોની જેવી ભક્તિ કરી હોય, એવી ભક્તિ કરીએ ત્યારે મારા અને તમારા ઉપર ભગવાન રાજી થાય છે. તો આ ભાગવતની અંદર ભક્તોનું ચરિત્ર છે. માટે એ સાંભળીશું તો મને ને તમને પણ ખબર પડશે કે ધ્રુવજી મહારાજે ભગવાનને કેવી રીતે રાજી કર્યા, પ્રહલાદજી મહારાજે ભગવાનને કેવી રીતે રાજી કર્યા. તો એમાંથી લઈને થોડું થોડું આપણે ભેગું કરશું તો મારું ને તમારું જીવન પણ પ્રહલાદજી જેવું થશે, ધ્રુવજી જેવું થશે કે જેને 5 વર્ષમાં ભગવાન મળ્યા હતા. આપણને 55 વર્ષે પણ સપનામાં નથી મળતા. ભજન તો કરીએ છીએ પણ નથી મળતા. કારણ કે આપણે કંઈક અવળા રસ્તે છીએ. અથવા તો એક નાવડી વાળો હતો ને, 4 જણા રાત્રે ક્યાંક ફરવા ગયા ને મેળામાં, તો પી ગયા હતા. સાંભળો છો ને બધા? હાય નથી પાડતા. તો 4 જણા પી ગયા હતા. રાતે મેળામાંથી આવ્યા અને નદી કિનારે જોયું તો નાવડી તો પડી હતી પણ કોઈ ચલાવવા વાળું નહોતું. ત્યાં 4 જણા કે આપણને આવડે છે. તો 4 જણા અંદર બેસી ગયા. આખી રાત હલેસા માર્યા, આખી રાત હલેસા માર્યા. સવાર પડ્યો, અજવાળો થયો એટલે થોડું થોડું ઉતરી ગયું ને કહેવા લાગે કે આખી રાતના હલેસા મારીએ છે, બીજો કિનારો આવ્યો કે નહીં, આવ્યો કે નહીં. દેખાય નથી આવ્યો. કેમ? નાવડીમાં બેસી તો ગયા હતા પણ પેલી નાવડી ખીલે બાંધી હતી ને, ખીલો છોડે જ નહોતો, એ દોરો છોડી જ નહોતું ત્યાંથી. આખી રાત હલેસા માર્યા પણ ક્યાંય નાવડી પહોંચી નહીં. એમ હું અને તમે જો આખી જિંદગી ભગવાનની ભક્તિ કરીએ પણ મોહ માયાના બંધન જે સંસાર જોડે બાંધેલા છે, જો એ છોડશું નહીં ને, નાવડી મારીને તમારે પણ પેલી પાર નહીં જાય. ઘણા ભજન તો કરતા હોય પણ ભજનમાં બેઠા બેઠા પણ પોતાના પરિવાર, પોતાનો સંસાર, એના જ વિચાર ચાલે. દીકરાના લગ્નનું અટક્યું છે, હે ભગવાન રામ કૃપા કરીને. એને પ્રાર્થના નથી કરવાની એવું નથી, પણ ભજનમાં ભંગ પાડીને પ્રાર્થના નથી કરવાની. બધું તમે ભજન કરો તો તમારા ભગવાનનું વચન છે કે એના પરિવારની એને ચિંતા ન કરવી પડે. જે મારું સાચું ભજન કરે ને એના પરિવારની ચિંતા હું કરું છું. પણ આપણો સ્વભાવ એવો થઈ ગયો છે કે આપણે એમ થાય કે આપણે ચિંતા કરશું તો જ થશે. તો એવું કરવાની જરૂર નથી. આપણે ભજન કરશું, આપણે ભગવાનનું ચિંતન કરશું તો આપણી ચિંતા ભગવાન કરશું. એક સરસ મજાનું સૂત્ર છે. ભગવાન કહે છે કે તું મારા નામમાં તો હું તારા કામમાં. સાંભળો છો ને બધા? તું મારા નામમાં, તમે જો માના લીધી તો હું તારા કામમાં, હું તારા માટે દોડીશ. પણ તું તારા કામમાં તો હું મારા ધામમાં. તને જો મારા માટે ટાઈમ નથી, કહે છે કે મારે કામ છે, તું તારા કામમાં, તો મને ટાઈમ નથી, હું મારા ધામમાં. માટે તમે ભગવાનના નામમાં બેસશો તો તમારા પરિવારની ચિંતા તમારે નહીં કરવી પડે. અહીંયા એવા કેટલા માણસો બેઠા છે, ભક્તો બેઠા છે કે જેના જીવનનો અનુભવ છે, એને ભજન કર્યું છે ને એના જીવનના કામ એટલા સરળ થઈ ગયા છે, ક્યાં થઈ ગયા છે, કેવી રીતે ચાલે છે એ કંઈ ખબર પડતી નથી. તો મારા ને તમારા જીવનમાં પણ એવું થાય એવી ઈચ્છા હોય ને તો ભગવાન સાથે નાતો બાંધવાનો છે ને આ 7 દિવસમાં ભગવાનની સાથે જોડાઈ જવાનું છે, એક થઈ જવાનું છે. ભાગવત ભગવાન સાથે જોડવાવાળી કથા છે. તો મને ને તમને જે ભયમુક્ત કરે, જ્ઞાન યુક્ત કરે અને વૈરાગ્યમાં પ્રયુક્ત કરે, જે મને હવે ધીરે ધીરે મને ને તમને સમજાવે આ જગતના સુખ જે છે, જગતની જે માયા છે, જે ધન છે, જે સંપત્તિ છે, જે સંસાર છે, એમાંથી ધીરે ધીરે વૈરાગ્ય લેવાનું છે અને મારે ને તમારે ભગવાનના નજીક જવાનું છે. તો એ વૈરાગ્યમાં જે પ્રયુક્ત કરે એ ભાગવત છે. અને છેલ્લે ભાગવતનો 4થો અક્ષર છે ભાગવત, જે મને ને તમને બધાને તૃપ્ત કરે એને ભાગવત કહેવાય છે. આ ભાગવત કથા સાંભળવાથી મારે ને તમારા હૃદયની અંદર તૃપ્તિ થશે, આનંદ થશે, ઓડકાર આવશે. માટે જે અતિશય મહત્વની વસ્તુ છે કે જીવનમાં આનંદ પ્રાપ્ત કર્યો કે નહીં, તમે કેટલા બંગલા બાંધ્યા, કેટલું કમાયા, કેટલું ભણ્યા, કેટલી ડિગ્રી પ્રાપ્ત કરી, કેવા પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા, એ તો બરોબર છે. પણ તમને જીવનમાં આનંદ છે કે નહીં, તમને જીવનમાં મોજ છે કે નહીં, તો એ મોજ, એ આનંદ ક્યાં મળશે? તો કહેશે કે ભાગવતની અંદર મળશે. કારણ કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો મહાત્મયના પહેલા શ્લોકની અંદર ભગવાનના સ્વરૂપના દર્શન કરાવતા મને તમને કીધું છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કહે છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાનનો ભક્ત કેવો હોવો જોઈએ? તો કહે છે કે ભગવાનનું ભક્ત અને ભગવાન સતચિત અને આનંદ સ્વરૂપ છે.
ભગવાન સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે. તો ભગવાન આનંદ સ્વરૂપ છે તો ભગવાનનો ભક્ત પણ કેવો હોવો જોઈએ? આનંદમાં હોવો જોઈએ. કહેવાય કે જ્યારે નરસિંહ મહેતાને ભગવાન બધાએ બાળકોએ પણ જીદ કરી હતી, વૃંદાવનના બાળકોએ પણ જીદ કરી હતી, એમને પણ ભગવાન જ્યારે વૈકુંઠમાં લઈ ગયા અને નરસિંહ મહેતાને પણ જ્યારે ભગવાન વૈકુંઠમાં લઈ ગયા અને પછી પાછા આવીને કીધું કે કેવું લાગ્યું મારું વૈકુંઠ, ત્યારે નરસિંહ મહેતાએ પણ ગાયું હતું અને વ્રજવાસીઓએ પણ ગાયું હતું કે મને વાલો શું છે? હે મારું વન રાવન છે રોડો કે વૈકુંઠ નહીં રે આવું, મારું વન રાવન છે રોડો કે વૈકુંઠ નહીં રે આવું, મારું વન રાવન છે રોડો કે વૈકુંઠ નહીં રે આવું, મારું વન રાવન છે રોડો કે વૈકુંઠ નહીં રે
Shri Radhe
બોલો રાધે 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 શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે બોલો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી વંશે રૂડો વૈકુંઠ નહીં આવતો વિચાર કરો કે આપણે પણ આ ભજન બહુ ગાતા હશું ઘેર અત્યારે એ વૃંદાવનમાં બેઠા છે હું ને તમે કે જે વૃંદાવનના એક એક શ્વાસની અંદર એક એક ઝાડની અંદર એક એક વ્યક્તિની અંદર ભગવાન બિરાજમાન છે કયા સ્વરૂપે ભગવાન કારણ કે કાનૂનો બહુ નટખટ છે કયા સ્વરૂપે તમારી પાસે આવે ગુસ્સો કરીને આવે તમારી પરીક્ષા કરીને કરવા માટે આવે તો ધ્યાન રાખજો એ રિક્ષાવાળો બનીને પણ આવે સાધુના વેશમાં પણ આવે ભિખારીના વેશમાં પણ આવે કારણ કે નટખટ છે નટવર છે ને બધા વેશ ધારણ કરતા આવડે છે તો આપણે ધ્યાન રાખવાનું છે કે એવા પ્રેમથી વૃંદાવનમાં 7 દિવસ રહેવાનું છે કે અહીંયા જે પણ આજુબાજુમાં છે બધામાં ભગવાન બિરાજમાન છે એવી રીતે જોવાનું છે 7 દિવસનો કોર્સ કરવાનો છે સાંભળો છો ને બધા રૂમમાં પણ જે આજુબાજુ હોય ને એમાં માનજો કે ભલે ગાંધીનગરથી આવ્યા છે પણ અહીંયા છીએ ત્યાં સુધી જેટલા છે બધા ભગવાન જ છે પછી આ કોર્સમાં તમને મજા આવે તો ઘર જઈને ચાલુ રાખવાનું છે બરોબર કે ઘરમાં જે છે બધા ભગવાન છે અને ભગવાન જ છે ને આપણે બધાની અંદર એક જ આત્મા છે પરમાત્મામાંથી એ આપણે બધા આત્મા સ્વરૂપે અહીંયા આવ્યા છે અને એક જ કામ કરવા માટે આવ્યા છે કે ભગવાનની ઓળખાણ કરવા માટે આવ્યા છે અને ઓળખાણ કરવા માટે બહાર નીકળ્યા છે અમુક જગ્યા એવી છે કે જ્યાં બહાર સાક્ષાત ભગવાન મળી જાય એવી આ જગ્યા છે નહીં તો કીધું કે બહાર ક્યાંય જવાની જરૂર નથી જે ભગવાન બહાર બેઠો છે એ જ તારા ભીતરમાં બેઠો છે એ જ વૃંદાવન આપણું હૃદયને વૃંદાવન બનાવવાનું છે વૃંદાવનમાં તો આવ્યા છે પણ એવું હૃદય જો મારું ને તમારું પણ વૃંદાવન જેવું બની જાય તો કાનૂડો બહાર તો આવે પણ હૃદય રૂપી જે વૃંદાવન છે ને એમાં પણ ભગવાન રાસ રમવા તમારી જોડે આવે તો એવું હૃદય મારું ને તમારું વૃંદાવન બનાવવા માટે હું ને તમે અહીંયા આવ્યા છે અને સહારો લેવાનો છે ભાગવતનો આ ભાગવત કોણ છે ભાગવત શું છે તો સંતો કહે છે કે ભગવાન જ ભાગવત છે અને ભાગવત જ ભગવાન છે સાંભળો છો ને બધા જે મૂર્તિ બેઠી છે ને મંદિરમાં એવી રીતે આ શબ્દ સ્વરૂપની મૂર્તિ છે ભગવાન એમાં શબ્દ સ્વરૂપે બિરાજમાન છે તો જે ભગવાન છે જેમાં ભગવાન બિરાજમાન છે એ આ ભાગવત છે એટલા માટે તો માથા ઉપર લઈએ છીએ એટલા માટે તો એની પરિક્રમા કરીએ છીએ માટે ભાગવત એટલે ભગવાન બીજું સંતો કહે છે કે ભગવાનના સ્વરૂપને જાણવા માટે જે શાસ્ત્રો દ્વારા ભગવાન જણાય છે જે શાસ્ત્ર સાંભળવાથી ભગવાનનો અનુભવ થાય છે ભગવાનના વિશે જાણકારી પ્રાપ્ત થાય છે ભગવાન સમજાય છે એ ભાગવત છે ભગવાન કેવા છે આપણે બધા ભગવાનની ભક્તિ કરીએ છીએ તો ભગવાન કેવા છે અને શું ગમે છે અને શું નથી ગમતું એ જાણવું હોય તો ભાગવતનો આશ્રય લેવાનો છે જે સાંભળ્યા પછી ભગવાન સમજમાં આવે છે એ આ ભાગવત છે અને ત્રીજું જે ભગવાનના થઈ ગયા ને એને ભાગવત કહેવામાં આવે છે જે ભગવાનના ભક્ત થઈ જાય આપણે ભક્ત કહીએ છીએ પણ સંતોની ભાષામાં એમ કહેવામાં આવે છે કે આપણી વચ્ચે પરમ પૂજ્ય સંત ભગવાનના જે પરમ ભાગવત છે એવા સંત બિરાજમાન થયા છે તો સંતોને પણ ભાગવત કહેવાય જેની અંદર ભગવાન બિરાજમાન થઈ ગયા છે અને જેને હૃદયમાં ભગવાન ભાગવત રૂપી ભગવાનને બિરાજમાન કરી દીધા છે એને પણ ભાગવત કહેવામાં આવે છે ભક્તને જ ભાગવત કહેવામાં આવે છે તો આપણે બધાએ આ ભાગવત સાંભળતા સાંભળતા આપણે બધાએ ભાગવત થઈ જવાનું છે એ ભાઈ કોણ છે તો કે એ ફતેહસિંહ બાપુ પરમ ભાગવત છે ભાગવત છે તે ભગવાનના પરમ ભક્ત છે એમ આપણા બધાની પાછળ લાગે કે ભાઈ આ તો પરમ ભાગવત છે બહુ સરસ એના જીવન જીવવાની કળા છે માટે જેમાં ભગવાન છે જે સાંભળવાથી ભગવાન સમજાય છે એ આ સુંદર મજાનું ભાગવત છે જેને સાંભળવા માટે કોને તમે બિરાજમાન થયા છે અને એમાં ભગવાન છે ને શબ્દ સ્વરૂપે બિરાજમાન છે મૂર્તિમાં ભગવાનના મંદિરમાં મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે અને અત્યારે આ કથાની અંદર શબ્દ સ્વરૂપે બિરાજમાન છે આ સુંદર મજાની ભાગવતની કથા કહેવાય છે કે 18,000 શ્લોકોની અંદર એનું સુંદર મજાનું નિરૂપણ કરવામાં આવ્યું છે 12 સ્કંદની અંદર 365 અધ્યાયની અંદર સુંદર મજાનું એનું નિરૂપણ કરવામાં આવ્યું છે 12 સ્કંદની અંદર 18,000 શ્લોકોમાં ભગવાનનું આ સુંદર મજાનું ભાગવત વેદવ્યાસ ભગવાને એની રચના કરી છે શરૂઆત થાય છે કે
નૈમિષારણ્યની પરમ પવિત્ર ધરતી ઉપર સંતોની એક સુંદર મજાની સભા ભરાય છે અને એમાં 88,000 ઋષિમુનિઓ ભેગા થયા છે અને 88,000 ૃષિમુનિઓ ભેગા થયા છે. બધાની ઈચ્છા છે કે આપણે ઘણા વર્ષોથી અનેક કથા સાંભળી છે, અનેક સત્સંગ કર્યો છે, પણ હવે એવો સત્સંગ કરવો છે કે જે સમગ્ર શાસ્ત્રનો સાર હોય. કથા તો ઘણી સાંભળી છે, પણ હવે કથાનો સાર સાંભળવો છે. માટે અદ્ભુત જ્ઞાન અમારે જોઈએ છે. માટે એવા કોઈ વક્તાની જરૂર છે કે જે પરમ ભાગવત હોય, જે ભગવાનના પરમ નજીક હોય. સુંદર મજાની વ્યાસપીઠ તૈયાર છે, 88,000 ઋષિમુનિઓ બેઠા છે, પણ કોઈ એમાં બેસવા જતો નથી. અને એ જ વખતે એ જગ્યા ઉપર શુદ્ધ ગોસ્વામીજી મહારાજ આવે છે, શુદ્ધજી મહારાજ આવે છે. કહેવાય કે શુદ્ધજી મહારાજની ઉંમર તો નાની છે, પણ એમ કહેવાય કે સભામાં જેવા પધાર્યા છે, બધા ઊભા થઈ ગયા છે, વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયા છે. કહેવાય કે આ શુદ્ધજી મહારાજ કોણ છે? તો કહે છે કે વેદવ્યાસ ભગવાનના પરમ શિષ્ય છે. અને જ્યારે સુખદેવજી મહારાજ કથા કહેતા હતા ને પરીક્ષિત મહારાજને, ત્યારે પરીક્ષિત સામે બેઠા હતા અને બાજુમાં શુદ્ધજી મહારાજ બેઠા બેઠા કથા સાંભળી છે. તો શુદ્ધજી મહારાજ કહે છે કથા કહેતા કહેતા વચ્ચે કે હે સોનક મુનિ અને હે બધા ઋષિમુનિઓ સાંભળો. જ્યારે પરીક્ષિતજી મહારાજને સુખદેવજી મહારાજ કથા કહેતા હતા ને, ત્યારે કેટલા પ્રેમથી કહેતા હતા, કેવા આંસુઓ સાથે, કેમ કે ભગવાનને યાદ કરતા કરતા સુખદેવજી મહારાજ પણ રડતા હતા. તો એમના વક્તાના આંખોમાંથી પણ આંસુ જતા હતા ને સામે પરીક્ષિતજી મહારાજ આંખોમાં અશ્રુ લઈ એ કથા સાંભળતા હતા ને, એ મેં મારી આંખે જોયું છે. આ એવા શુદ્ધજી મહારાજ જે બિરાજમાન થયા છે ને કથા કહેવા માટે બેઠા છે. તેને ઘણા બધા પ્રશ્નો પૂછે છે કે કથા અને કથાનો સાર કહો. આગળ કળિયુગ આવે છે, તો કળિયુગમાં વિકારો વધશે, તો વિકારો અમારા ઉપર હાવી ન થઈ જાય એવા માટે અમને કોઈ રસ્તો બતાવો. આવા ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. ત્યારે કીધું કે આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે, અને એ છે શ્રીમદ ભાગવત. અત્યારે તમે મને જેવા પ્રશ્ન પૂછ્યા ને, એવા જ પ્રશ્ન એક વખત નારદજી મહારાજે સનત કુમારોને પૂછ્યા હતા. તો એ વખતે જે સનત કુમારોએ જે જવાબ આપ્યો હતો ને, એ જવાબ હું તમને આપું છું. આવો હું તમને સુંદર મજાની કથામાં લઈ જાઉં છું. એમ કરીને એક સરસ મજાની કથાની શરૂઆત કરે છે કે બદ્રિક આશ્રમની અંદર સનત કુમાર, 4 સનત કુમારો છે. એમ કહેવાય કે ભ્રમણ કરતા હતા. અને અચાનક એ જ જગ્યા ઉપર નારદજી મહારાજ આવે છે. તો નારદજી મહારાજને આવતા જોયા. નારદજી મહારાજ પણ 24 જે ભગવાનના અવતાર છે ને, એમાંનો એક અવતાર છે નારદજી. અને આ સનત કુમાર પણ ભગવાનનો એક અવતાર જ છે 24 અવતારમાં. નારદજી મહારાજે કહ્યું કે બદ્રિક આશ્રમમાં ભગવાન વિષ્ણુને મળવા માટે જવું છે, નર નારાયણના દર્શન કરવા જવું છે, પણ રસ્તામાં સનત કુમાર મળે છે. તો સનત કુમાર બહુ રાજી થઈ જાય છે કે ઓ નારદજી મહારાજ આવે છે. પણ જ્યારે નારદજી મહારાજ આવતા ત્યારે જોયું કે નારદજી મહારાજ છે ને ઉદાસ છે, ચિંતા છે, મોઢા ઉપર ચિંતા દેખાય છે. એ સનત કુમારો પાસે આવે છે ત્યારે નારદજી પ્રણામ કરે છે. સનત કુમારો પ્રણામ કરે છે અને પછી પૂછે છે કે મહારાજ, સંતોનું મુખ તો સદાય પ્રસન્ન હોય, સંતો તો સદાય પ્રસન્ન હોય, તમે આટલા બધા ચિંતામાં કેમ છો? શું તમારું ધન ચોરાઈ ગયું છે? શું તમારી કોઈ વસ્તુ કોઈ લઈ લીધી છે? શું થયું તમારા જીવનમાં કે તમે ચિંતા દૂર છો? આવું તો મુખ ત્યારે થાય કે કોઈની કરોડોની સંપત્તિ જતી રહી હોય, કોઈનું મકાનને નુકસાન થયું હોય, દુકાને નુકસાન થયું હોય, તમારું શું નુકસાન થયું છે? ત્યારે નારદજી મહારાજ કહે છે કે નહીં, મારું કોઈ ધન લૂંટાયું નથી, અને મારી પાસે એવું ધન છે કે જે કદી કોઈ લૂંટી શકે એવું નથી. કારણ કે મારી પાસે કયું ધન છે? હમણાં આપણે ગાયું ને, નારદજી એ જ ગાયું હતું કે હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. મારી પાસે તો રાધા નામનું, ભગવાનના નામનું ધન છે, એ લૂંટી શકે એવું નથી. તો કે તમારું મુખ ઉદાસ કેમ છે? તમે ચિંતામાં કેમ છો? ત્યારે નારદજી મહારાજ કહે છે કે હું ચિંતામાં એટલા માટે છું, હે સનત કુમારો સાંભળો. થોડા સમય પહેલા મને એવું થયું કે જ્યારે અમે દેવતાઓ બધા ઉપર વાતો કરતા હોય ને, ત્યારે વાતો કરીએ છીએ કે આપણા બધા કરતા તો મનુષ્ય લોકમાં, પૃથ્વી લોકમાં મનુષ્ય કેટલા ભાગ્યશાળી કે મનુષ્ય લોકમાં, પૃથ્વીમાં રહેનારા માણસોને ભગવાનની કથા સાંભળવા મળે, ભગવાનનું નામ ગાવા મળે. આપણા સ્વર્ગ લોકની અંદર ને બ્રહ્મલોકની અંદર આવું બધું કશું થતું નથી. આ લોકો કેટલા બધા ભાગ્યશાળી છે. માટે મને થયું કે આ જે લોકો ભાગ્યશાળી છે, લાવ એના દર્શન કરવા જાઉં. નારદજી પૃથ્વી લોકો પર ભ્રમણ કરવા માટે આવે છે કે આ મનુષ્ય જે ભાગ્યશાળી છે એ બધા લોકો કેવી રીતે રહેશે, કેવી રીતે પોતાનું જીવન ગાળે છે, જોવા માટે આવે છે. તો નારદજીએ જ્યાં પૃથ્વી લોકો પર પ્રવેશ કર્યો ત્યારે નારદજી જેવું વિચારીને આવ્યા હતા એનાથી બધું ઉલટું થતું હતું. કારણ કે કળિયુગની અંદર પધાર્યા હતા તો ઘેર જોયું તો નારદજી મહારાજ ઉદાસ થઈ ગયા.
કારણ કે ઘરની અંદર નાના મોટા ઝઘડા ચાલતા હતા. દીકરા અને બાપુ વચ્ચે ઝઘડા, કહેવાય કે ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડા, પતિ પત્નીના ઝઘડા, જ્યાં જુઓ તેમ કહેવાય કે ઉપાધિ. નરજી કે આ બધું શું છે? કહેવાય કે ધર્મની અંદર પણ યુદ્ધ છે, મંદિરોની અંદર પણ એમ કહેવાય કે વેપાર થઈ ગયો છે, સાધુ સંતો પણ એમ કહેવાય કે બહારથી સ્વરૂપ સાધુનું બનાવ્યું હોય, અંદર એમ કહેવાય કે કંઈક બીજું જ ચાલતું હોય. બધી જ રીતે એમ કહેવાય કે નારદજી મહારાજને દુઃખ થયું, ઉદાસ થઈ ગયા. નારદજીને થયું કે આ બધું શું છે? નારદજીના મનમાં વિચાર આવ્યો અને આપણા સંતો કહે છે કે નારદજી એ વખતે વિચાર કર્યો કે મેં એવો વિચાર કર્યો હતો કે સ્વર્ગ લોકમાંથી હું આવ્યો કે પૃથ્વી લોકના માણસો કેટલા બધા આનંદિત હશે, પણ ભગવાને જઈને કીધું કે હે ભગવાન, આજે સ્થિતિ પરિસ્થિતિ બધી બદલાઈ ગઈ છે, જરા જુઓ તો ખબર પડે. શું કે દેખ તેરે સંસાર કી હાલત क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. सूरज न बदला, चांद न बदला, न बदला रे आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. નારદજી મહારાજ કહે છે કે પૃથ્વી લોક ઉપર મેં જોયું કે જે મોટા મોટા વૃદ્ધાશ્રમો થયા છે સર્વો, જ્યાં દીકરાઓ પોતાના મા અને બાપને એમ કહેવાય કે ધક્કો મારીને કાઢે છે, જે મા બાપની અંદર ભગવાનને નથી જોતા અને મૂર્તિઓમાં ભગવાનને શોધે છે. આ જોઈને નારદજી કહે છે કે મને બહુ દુઃખ થયું. મને થયું કે નહીં, મારે હવે ત્યાં નથી જવું. ફરતો હું વૃંદાવનમાં આવ્યો. નારદજી કહે છે અને વૃંદાવનની અંદર જે મેં પગ મૂક્યો તો વૃંદાવનની અંદર ચારે બાજુ મને આનંદ દેખાયો, મને ભક્તિના દર્શન થયા. દરેકના મુખમાં એક જ શબ્દ હતો, રાધે 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 જય 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 રાધે. જ્યારે હું વૃંદાવનની અંદર આવ્યો ત્યારે મારા હૃદયની અંદર આનંદ થયો, કારણ કે દરેક વ્યક્તિ નાનાથી મોટું બધાના મુખની અંદર એક જ શબ્દ હતો, ભગવાન રાધાજીનું મધુર નામ બધાના મુખ પર હતું અને દરેકના હૃદયની અંદર કૃષ્ણ ભક્તિના દર્શન થતા હતા. મને એટલો બધો આનંદ થયો. નારદજી મહારાજે કે ફરતા હું યમરાજીના દર્શન કર્યા. તમે પણ બધા સાંભળજો, આ ગોકુળ મથુરા વૃંદાવનમાં આવ્યા છો તેમાં ઘણા બધા દર્શન મહત્વના છે. એમાં બરસાનાના દર્શન અતિ મહત્વના છે, ગોવર્ધન ભગવાનના દર્શન મહત્વના છે, એટલા જ મહત્વના દર્શન યમુનાજીના છે. યમુનાજીના રોજ દર્શન કરવા જોઈએ. મારે ને તમારે માં યમુના કાલિંદી સુંદર મજાની રીતે ભગવાનના પરમ પટરાણી છે, એના દર્શન પણ મારે ને તમારે નિત્ય કરવા જોઈએ. રોજ યમુનાજીને યાદ કરવા જોઈએ, કારણ કે આપણે જ્યારે ભગવાનને જળ અર્પણ કરીએ છીએ થાળ ગયા પછી તો યમુનાજી મહારાણીને યાદ કરીએ. માટે જે ભગવાન જેના પાન કર્યા પછી એમ કહેવાય કે પોતાનું ભોજન છોડે છે, એવો જેનો મહિમા છે, એવા યમુના મહારાણીના દર્શન પણ અતિ મહત્વના છે. માટે અવશ્ય દર્શન કરજો. નારદજી મહારાજ કહે છે કે ફરતો વૃંદાવન અંદર ફરતો તો ત્યાં મને એક દ્રશ્ય દેખાયું કે સુંદર મજાની સ્ત્રી બેઠી હતી. એની આજુબાજુમાં 8-10 સ્ત્રીઓ પંખો નાખતી હતી. એ સ્ત્રી બેઠી રડતી હતી અને એના ખોળાની અંદર 2 વૃદ્ધ પુરુષો સૂતા હતા. એના ખોળાની અંદર વૃદ્ધ પુરુષો સૂતેલા છે. સ્ત્રી યુવાન છે, વૃદ્ધ પુરુષો સૂતેલા છે અને આજુબાજુમાં બધી દેવી જેવી લાગતી બહેનો સુંદર મજાનો પંખો નાખે છે. મેં જોયું કે આ કોઈ ઉદાસ બનીને કોઈ સ્ત્રી બેઠી છે, પણ મારે કોઈ સ્ત્રી સાથે શું મતલબ? નારદજી કહે છે કે હું નજર ફેરવીને બીજી બાજુ જવા માટે ગયો.
પણ ત્યાં તો એ સ્ત્રીએ મારી સામે જોઈને રાડ પાડી કે ઉભા રહો મહારાજ, ભો ભો સાધુ શનમ તિષ્ઠમ. એ મહારાજ થોડી વાર ઉભા રહો મહારાજ, આ બાજુ આવો, મારી ચિંતાનું તમે નિવારણ કરો મહારાજ, આ બાજુ આવો. નારદજી કહે છે કે મારા કાનમાં શબ્દ સંભળાયા એટલે હું એમની પાસે ગયો અને કીધું કે તમે કોણ છો અને મને શું કામ બોલાવો છો? તો કીધું કે તમે ભગવાનના પરમ ભક્ત નારદજી છો, એટલા માટે હું તમને બોલાવું છું. નારદજીએ કીધું કે હું તમને નથી ઓળખતો, તમે કોણ છો? ત્યારે સ્ત્રીએ કીધું, એ દેવીએ કીધું કે મારું નામ ભક્તિ મહારાણી છે, હું ભક્તિ છું. માં એટલે કે હા. અને આ મારા ઘોડામાં જે બે સુતેલા વૃદ્ધ દેખાય છે એ મારા દીકરા છે. અને જે તમને આજુબાજુમાં આ સ્ત્રીઓ દેવીઓ દેખાય છે જે મને પંખો નાખે છે, એ સ્ત્રીઓ કોઈ સામાન્ય નથી. એ ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી જે બધી નદીઓ છે એ નદીઓ બધી સેવા કરવા માટે આવી સમાધિ. પણ તમે ઉદાસ કેમ છો? આ બે પુરુષો તમારા દીકરા હોય તો તમારાથી વૃદ્ધ કેમ દેખાય છે? મને તમારી કથા કહો. ત્યારે ભક્તિ રાણી કથા કહે છે, સાંભળજો. કહે છે કે દ્રવિડ દેશની અંદર મારો જન્મ થયો. મહારાષ્ટ્રમાં મને માન મળ્યું. કર્ણાટકમાં હું ધીરે ધીરે મોટી થઈ અને ગુર્જર પ્રદેશમાં આવીને હું જીર્ણ થઈ ગઈ છું. દ્રવિડ દેશની અંદર મારો જન્મ થયો. કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્રમાં મને માન મળ્યું અને ગુર્જર પ્રદેશમાં હું વૃદ્ધ થઈ ગઈ. અને ત્યાંથી ફરતી ફરતી અહીંયા વૃંદાવનમાં આવીને તો વૃંદાવનમાં આવવાથી ભક્તિ દેવી કહે છે કે હું તો યુવાન થઈ ગઈ, પણ આ મારા બંને દીકરા છે જ્ઞાન અને વૈરાગ્ય, એ વૃદ્ધના વૃદ્ધ જ છે. વૃંદાવનમાં પગ મૂક્યો એટલે અહીંયા ચારે બાજુ વૃંદાવનમાં તો ભક્તિના દર્શન થાય. એટલે ભક્તિ દેવી કહે છે કે મારું બહુ માન છે, પણ મારા જ્ઞાન અને વૈરાગ્ય રૂપે દીકરાને કોઈ અહીંયા યાદ નથી કરતો, એટલે એ બંને જણા વૃદ્ધ થઈ ગયા છે. હે મહારાજ, તમે કંઈક એવું કરો કે આ મારા બંને દીકરા પણ ચેતનવંતા બને, એ પણ યુવાન બને, એ પણ બાળ સ્વરૂપ ધારણ કરે, તમે કૃપા કરો. નારદજી કીધું કે કઈ વાંધો નહીં. નારદજી એ વખતે વેદોનું ગાન કર્યું, પુરાણોનું ગાન કર્યું, યજ્ઞ કર્યા, તપ કર્યું, દાન કર્યું, બધું કર્યું. પણ થોડું એમ કહેવાય કે ચમકારો થાય છે ને પાછું હતું એવું ને એવું, થોડો ચમકારો થાય છે પાછું હતું એવું ને એવું. નારદજી કહે છે કે કઈ ખબર નથી પડતી કે આ લોકોને કેવી રીતે યુવાન કરવા, કેવી રીતે બાળ સ્વરૂપમાં પાછા લાવવા. નારદજી મહારાજ ભગવાનને પૂછે છે, ભગવાન મને જવાબ આપો. ત્યારે આકાશવાણી થઈ ને આકાશવાણીમાં જવાબ આવ્યો કે આ બંને જે વૃદ્ધ થઈ ગયા છે એ બાળકોને ફરીથી બાળક બનાવવા હોય તો તમે સત્કર્મ કરો. શું કીધું? સત્કર્મ કરો. નારદજી કહે છે કે આ અઠવાડિયાથી હું જે કરું છું એને સત્કર્મ ન કહેવાય? મેં વેદોના પાઠ કર્યા, ઉપનિષદોના પાઠ કર્યા, પુરાણોનું ગાન કર્યું, દાન કર્યું, તપ કર્યું, તો શું આને સત્કર્મ ન કહેવાય? તો પછી સત્કર્મ કહેવાય કોને? નારદજી મહારાજ વૃંદાવનમાં જે મોટા મોટા સાધુ સંતો હતા ને એને પૂછવા દોડે છે કે મહારાજ બતાવો કે સત્કર્મ એટલે શું? હવે જે સાધુ સંત સામે જોવે કે નારદજી મને પૂછવા આવે છે, ત્યારે એ સંતને બહુ તકલીફ થાય કે જો નારદજીને ન ખબર હોય કે સત્કર્મ એટલે શું, તો પછી મને શું ખબર પડે? એટલે કહે છે કે નહીં મહારાજ, મારે મૌન છે. આમ આગળ મૂકી દે મોઢા ઉપર, મારે મૌન છે. કારણ કે નારદજીને ના ખબર હોય કે મને ક્યાંથી ખબર હોય? ઘણાના ઘરમાં જઈને નારદજી દરવાજો ખખડાવે છે કે મહારાજને પૂછો કે સત્કર્મ એટલે શું, એટલે મહારાજ અંદરથી કહી દે મહારાજ ઘેર નથી. મૌન ધારણ કરી લીધું છે, બોલતા નથી. ઘણા ગામ છોડીને ભાગ્યા છે કે નારદજીને જવાબ શું આપવો. તો નારદજીને થયું કે નહીં, આનો જવાબ મારે લેવો પડશે. માટે જવાબ લેવા માટે નારદજી મહારાજને થયું કે લાવ નર અને નારાયણની પાસે જવું છે, જ્ઞાનના દેવતા છે, એને જઈને પૂછવું. માટે નારદજી બદ્રિકાશ્રમની અંદર જાય છે અને એટલા માટે કે હું અહીંયા આવ્યો હતો ને તમારી સાથે મુલાકાત થઈ, મારો પ્રશ્ન એનો એ જ ઊભો છે, મને કહો કે સત્કર્મ એટલે શું? ત્યારે ચારે ચાર સનત કુમારો કહે છે કે તમારો પ્રશ્ન ખૂબ સુંદર છે. એનો જવાબ એટલો જ છે કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટું કોઈ સત્કર્મ હોય તો ભાગવત કથાનું શ્રવણ, ભાગવત કથાનું ગાયન આ મોટામાં મોટું સત્કર્મ છે. સાંભળો છો ને બધા?
ઘણા લોકો કહેતા હોય છે કે દાન પુણ્ય કરવા જોઈએ, કથા કરો તો મોટા મોટા ખર્ચા થાય, એના કરતાં કંઈક દાન પુણ્ય કરતા હોય તો સારું, કંઈક સારું કંઈક બનાવતા હોય તો સારું. પણ સંતો કહે છે કે આખી જિંદગીમાં મેં ને તમે જે દાન પુણ્ય કર્યા હોય, જે ધર્મ કાર્ય કર્યા હોય, જે સારા કામ કર્યા હોય, એનું ફળ એટલે ભાગવત કથાનું શ્રવણ છે. એટલું સાંભળજો બધા. જ્યારે અનેક પુણ્ય ભેગા થાય છે ને ત્યારે આ ભાગવત કથામાં બેસવાનો અવસર પ્રાપ્ત થાય છે. નહીં તો ઘણા બધા લોકો એમ કહેવાય કે આ દુનિયામાં છે, આપણા ગાંધીનગરમાં છે, બધાને કથા પ્રત્યે પ્રેમ ન હોય, પણ તમે જે થોડા થોડા નાના મોટા પુણ્ય કર્યા હોય ને ત્યારે ભાગવત કથા સુધી તમે પહોંચી શકો છો. માટે સૌથી મોટામાં મોટું જો કોઈ પુણ્ય હોય તો ભાગવત કથાનું શ્રવણ છે. કહેવાય કે રાજા પરીક્ષિત જેવા મહારાજા રાજા છે, જેને 7 દિવસની અંદર મૃત્યુ લોકમાં મૃત્યુ થવાનું છે, એ પણ જે શાસ્ત્રને સાંભળવા માટે બેઠા છે, એ શાસ્ત્ર સાંભળવા હું ને તમે પણ બેઠા છે. તો કહે છે કે ભાગવતનું શ્રવણ એ જ મોટામાં મોટું મહાપુણ્ય છે, મહાન સત્કર્મ છે. માટે તમે જાઓ અને ભક્તિ દેવીને ભાગવત કથા સંભળાવો તો ભક્તિ દેવી પણ રાજી થઈ જશે ને એના બંને પુત્ર પણ ફરીથી યૌવન સ્વરૂપ ધારણ કરશે. તો કીધું કે કથા કરો ભાગવતની. તો કે કથા ક્યાં કરીએ? તો કે તમે એક કામ કરો, વૃંદાવનના માંથી બહાર નીકળો અને કહેવાય કે હરિદ્વારની અંદર, કારણ કે આ લોકો બદ્રિકાશ્રમમાં છે, તો કીધું કે અહીંયા જ તમે કથા કરો. તો સનત કુમારો કહે છે કે અહીંયા બદ્રિકાશ્રમમાં કથા કરશો ને તો બધા સાંભળવા નહીં આવી શકે, કારણ કે જો અત્યારે પણ જવાનું જો દુર્ગમ હોય ત્યાં ગાડી, તો એ જમાનાની અંદર જવું બધાને બહુ તકલીફ થાય. એટલે કીધું કે આપણે ઉપરની આપણે થોડા નીચે ઉતરીએ, અને જે નીચેના લોકવાળા છે એ બધા થોડા ઉપર આવે તો આપણે બહુ ઉપર નહીં બહુ નીચે નહીં, આપણે હરિદ્વારમાં કથા રાખો. તો પહેલી કથા એમ કહેવાય કે ભાગવતની હરિદ્વારની અંદર ગંગાના ઘાટ ઉપર, સુંદર મજાના ગંગાના ઘાટ ઉપર કથાનું આયોજન થયું અને કથાના વક્તા તરીકે સનત કુમારોને બિરાજમાન કર્યા. નારદજી મહારાજ કથાની અંદર બિરાજમાન થયા છે અને સુંદર મજાની કથાની શરૂઆત થઈ. કહેવાય કે કથાનો મંડપ નખાયો અને એ વાત જ્યારે વાયુ વેગે સમગ્ર લોકની અંદર ફરતી ફરતી પહોંચી છે. બધાને આનંદ થયો કે ભગવાનની કથા થવાની છે, ભગવાનની કથા થવાની છે. તો બધા જ લોકો દોડી દોડીને એ કથાની અંદર આવવા લાગ્યા છે. દેવતાઓ આવ્યા છે, ઋષિમુનિઓ આવ્યા છે, ઢોલ વાગવા લાગ્યા છે, નગારા વાગવા લાગ્યા છે. દરેકના હૃદયની અંદર એક જ આનંદ છે કે ભગવાનની કથા સાંભળવાનો મોકો મળશે, ભગવાનની કથા સાંભળવાનો મોકો મળશે. અને એક પછી એક દિવસની કથાની શરૂઆત થાય છે. જેવી પ્રથમ દિવસની કથાની શરૂઆત થઈ, ભક્તિ દેવી ઊભા થયા છે અને ભક્તિ દેવી વૃંદાવનથી હરિદ્વારની અંદર એમ કહેવાય કે ભાગવત કથાના શ્રવણ માટે પહોંચ્યા છે. ત્યાં તો દેવતાઓ પણ આવ્યા છે, ભગવાન ખુદ નારદજી એ કથા સાંભળવા, ભગવાન નારાયણ એ કથા સાંભળવા માટે આવ્યા છે. આયોજન કરનાર નારદજી મહારાજ છે અને ચારે બાજુ એમ કહેવાય કે એટલો આનંદ છે અને દરેકના મુખમાં વચ્ચે વચ્ચે એક જ શબ્દ ગવાય છે કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. બોલો કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા.
સનકાદિક મુનિઓ જ્યારે ભગવાનની સુંદર મજાની કથા કરે છે, કહેવાય કે ભગવાન ખુદ સાંભળવા માટે આવે છે. ઇન્દ્ર દેવતા આવ્યા છે, મહાદેવજી આવ્યા છે, મોટા મોટા સંતો મહંતો આવ્યા છે, અને ભક્તિ દેવી પણ આવ્યા છે. ભક્તિ દેવી ભગવાનને પૂછે છે કે ભગવાન, હું તમારી કથામાં આવી છું, મને બેસવા માટે સ્થાન આપો. સાંભળો છો ને બધા? ત્યારે કીધું કે ભક્તિ દેવી તમે આવો, પધારો. તો કે મારે બેસવાનું ક્યાં? ત્યારે ભગવાને કીધું કે હે ભક્તિ દેવી, જે તમારી કથા પ્રેમથી સાંભળતા હોય, તમારી કથાને એમ કહેવાય કે મન દઈને ચિત્ત દઈને તમારી કથા જે સાંભળતા હોય, એના હૃદયના અંદર જઈને તમે બિરાજમાન થાઓ. તો ભક્તિ દેવી જે પ્રેમથી ભાવથી કથા સાંભળે છે ને, એના હૃદયની અંદર ભક્તિ દેવી બિરાજમાન થાય છે. ત્યારે પણ થયા હતા ને આજે પણ થાય છે. આજે પણ જે આપણે ભાગવત કથાનો પ્રારંભ થાય એટલે ભક્તિ દેવી દોડતા દોડતા આવે છે, અને જે કથા પ્રેમથી ભાવથી સાંભળતા હોય ને, એના હૃદયની અંદર બિરાજમાન થાય છે. પણ ભક્તિ દેવી જેવા દોડતા દોડતા આવે છે એટલે બીજા એમના બેને પાછળ પાછળ આવે છે, અને એનું નામ છે નિંદ્રા દેવી. એ પણ પાછળ ને પાછળ જ આવે છે, છોડો પકડતા પકડતા. એ કહે છે કે મને જગ્યા બતાવો, મારે ક્યાં બેસવાનું? તો કહે છે કે જે એમ કહેવાય કે કથામાં જેનું ધ્યાન નથી, અને જેને એમ કહેવાય કે નિંદ્રા દેવી, જેને એમ કહેવાય કે આળસ આવે છે, એના હૃદયમાં જઈને તમે બિરાજમાન થાઓ, અને નિંદ્રા દેવી એની અંદર જઈને બિરાજમાન થાય છે. એટલે કથા સાંભળતા ધ્યાન રાખજો, બંને આવે છે. ભક્તિ દેવી પણ આવે છે અને નિંદ્રા દેવી પણ આવે છે. જો થોડા આળસમાં આવ્યા કે જો વિચારો કથામાંથી બહાર ગયા, તો પછી ક્યારે નિંદ્રા દેવી બેસી જાય નક્કી નહીં. માટે ભક્તિ દેવીને બેસાડવા હોય તો જોડે જોડે ગાતા રહેજો. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ જોડે જોડે એમના બંને પુત્રો પણ આવ્યા છે, જ્ઞાન અને વૈરાગ્ય પણ આવ્યા છે, અને એ પણ એમ કહેવાય કે બિલકુલ યુવાન બની ગયા છે. અને ભક્તિ દેવીના સંતાન બિલકુલ તેજસ્વી બની ગયા છે, ફરીથી હતા એવા બની ગયા છે. ભક્તિ દેવીને અતિશય આનંદ છે, જ્ઞાન અને વૈરાગ્યને અતિશય આનંદ છે. અને જે લોકોએ આ દર્શન કર્યા છે, બધા લોકોના મુખમાંથી એક જ શબ્દ નીકળે છે, બોલો ભાગવત ભગવાન કી જય હો, કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. આપણા સંતો પણ કહે છે કે આજે પણ જે જગ્યા ઉપર ભાગવતની કથા થાય છે, એ જગ્યા ઉપર ભક્તિ દેવી આવે છે, અને એ જગ્યા ઉપર જ્ઞાન અને વૈરાગ્ય પણ આવે છે. સંતો કહે છે કે આ ભક્તિ દેવી એ મારા ને તમારા હૃદયની અંદર બિરાજમાન છે. આ જ્ઞાન અને વૈરાગ્ય પણ મારા ને તમારા હૃદયની અંદર બિરાજમાન છે. જ્યારે ભગવાનની કથા જ્યારે હું ને તમે કાનોથી સાંભળીએ છીએ, ત્યારે મારા ને તમારા હૃદયની અંદર સૂતેલી ભક્તિ જાગે છે. આપણે અહીંયા જેટલા પણ બેઠા છે, જે પણ મનુષ્ય છે, દરેક મનુષ્યના હૃદયની અંદર ક્યાંક ભક્તિ બેઠી જ હોય છે. સુમતિ રૂપે બેઠી હોય છે, સારા વિચારના રૂપે બેઠી હોય છે, અને દરેકના અંદર જ્ઞાન અને વૈરાગ્ય દરેકના જીવનમાં હોય છે ને હોય છે. સંતો કહે છે કે જ્યારે તમે ભગવાનની કથામાં જાઓ છો, ને કથા એ કાન દ્વારા જ્યારે તમારા હૃદયની અંદર ઉતરે છે, ત્યારે સૂતેલા ભક્તિ જાગે છે, જ્ઞાન અને વૈરાગ્ય મારાને તમારા યુવાન થાય છે, અને મારું ને તમારું જીવન પરમ પવિત્ર બને છે. તો આ એવી સુંદર મજાની કથા છે કે જે મારાને તમારા હૃદયની અંદર સૂતેલા જ્ઞાન અને વૈરાગ્યને જગાડે છે. ભાગવત કથાની અંદર એવી જ એક બીજી મહાત્માની બહુ સુંદર મજાની કથા આપી છે. એ કથાને સાંભળ્યા પછી આજે આપણે આજની કથાને વિરામ આપીશું. આ વૃંદાવનની નગરી એ પ્રેમ નગરી છે, ભાવ નગરી છે. આની અંદર અનેક જાતના દર્શન તમને થશે. અનેક મંદિરો છે, એમ કહેવાય કે કોઈ ગલી બાકી નથી કે જેમાં ભગવાન બિરાજમાન ન હોય. અને કહેવાય કે એમાં ભગવાનની લીલાના દર્શન, ભગવાનની કથા તો ઘણી જગ્યા ઉપર થતી હોય, પણ આ એક જ જગ્યા એવી છે મને લાગે છે કે જે જગ્યા પર રોજ રાસલીલા થાય છે. આપણે જે જગ્યા પર બિરાજમાન છીએ અને બહાર જે મોટો મંડપ છે, એ મંડપની અંદર રોજ 6 વાગ્યાની આસપાસથી એમ કહેવાય કે રાસલીલાના સુંદર મજાના દર્શનનો મોકો પણ મને તમને મળશે.
એ 6 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધી રાસલીલા પણ જોવાનો એક અદ્ભુત લાભ હોય છે. આપણા ગુજરાતની અંદર આ બધા કલાકારોને ત્યાં બોલાવીને આ રાસલીલા કરાવતા હોય છે. તો આપણને તો સુંદર મજાનો મોકો અહીંયા જ મળ્યો છે આશ્રમમાં, તો એનો પણ બધા લાભ લેજો એ બધાને ખાસ વિનંતી છે. બીજું કે આ કથા આપણે એમ વિચાર હતો કે પહેલાં સવારે 9 થી 12 આપણે કથા કરીએ, પણ વાતાવરણ જોઈને એવું લાગે છે કે 9 થી 12 કથા કરશો તો તમે દર્શન કરવા ક્યારે જશો? કારણ કે બપોર પછી તો બહાર નીકળાય એવું છે નહીં. અને જેને દર્શન કરવા હોય સવારે વહેલા 5 વાગે 6 વાગે તો આશ્રમ છોડી દેજો, અને 6 થી 9માં 10માં જ્યાં તમારે દર્શન કરવા હોય સારા દર્શન નજીકના કરી લેજો. દૂર દર્શન કરવા માટે તમને કિરણભાઈ લઈ જશે, ત્યાં બધા સાથે જજો. પણ જે નજીકના દર્શન જેને કરવા હોય 6 વાગે આશ્રમ છોડશો તો 9 વાગ્યા સુધી શાંતિથી દર્શન થાય. 10 વાગે 10:30 વાગે પાછા અહીંયા આવી જાઓ. 11 સાડા 11 અહીંયા ભોજન કરી લો, પછી થોડો આરામ કરી લો, અને આપણે ફરીથી પાછી આપણે 2 વાગ્યાથી 2:30 વાગ્યાથી આવી રીતે કથાની શરૂઆત કરીએ. 5 વાગ્યા સુધી કથા શરૂ રહે, અને પછી થોડી વાર રૂમમાં જઈને પાછા તમે 6 વાગ્યા પછી જો નીકળશો તો 6 થી 9 પણ સરસ મજાના દર્શન થશે. માટે બપોરની કથા એટલા માટે રાખી છે કે સવાર સાંજે તમે બહાર જઈ શકો, અને બપોરે જઈએ તો બધા મંદિરો બંધ હોય. કારણ કે કનૈયાને પાછું સુવાનું પાછું બહુ ટેવવાળો છે, આપણા જેવો જ છે. ગાંધીનગરના બધા હોય ને આપણે બધા આપણા જેવો જ છે. એટલે બપોરે ક્યાંય જાઓ તો મંદિર હોય જ નહીં. 4 વાગ્યા પછી જ બધા મંદિર, કોઈ 4 વાગે કોઈ 4:30 વાગે ખુલે. આપણે અહીંયાથી 5 વાગ્યા પછી જ નીકળીએ. અને તડકાનું ધ્યાન રાખજો, કારણ કે આપણે બહુ ફરતા ના હોય, જે બહાર ફરતા હોય એને બહુ વાંધો ના આવે. પણ એમ કહેવાય કે જે બહાર ન ફરતા હોય અને બહુ જો તમે ફરો તો પાછા બીમાર ના થવાનું ધ્યાન રાખજો, અને સાચવીને બધા દર્શન કરજો એ બધાને ખાસ વિનંતી છે. એટલે કથાનો સમય આપણે 2 થી 5નો રાખ્યો છે, એ ખાસ બધા યાદ રાખજો. એક સરસ મજાની બીજી કથા મહાત્મ્યની એ સાંભળીને આપણે આજની કથાને વિરામ આપીશું. કહે છે કે તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામના એક સુંદર મજાના મહારાજ નિવાસ કરે છે. આજે સરસ મજાના બેઠા બનીને તમને ભગવાનની સુંદર મજાની આરતીના દર્શન થઈ રહ્યા છે. દર્શન કરજો. જેમ બાકે બિહારીના દર્શન કરવાનું જેવું મહત્વ છે એવું જ મહત્વ આ ભગવાનનું છે. તો ભગવાનને બધા મનથી પ્રેમથી દર્શન કરી એ સુંદર મજાના આશીર્વાદ લઈએ. ભાગવતના મહાત્માની બહુ સુંદર મજાની કથા સંતો મને તમને કહેશે કે આત્મદેવ નામના બ્રાહ્મણ તુંગભદ્રા નદીના કિનારા ઉપર બિરાજમાન થાય છે. પોતાની પત્નીની સાથે બહુ સરસ મજાની રીતે રહે છે. ધૂંધળી પત્નીનું નામ છે અને આત્મદેવ બ્રાહ્મણનું નામ છે. બંનેનો સરસ મજાનો પરિવાર હતો. કહેવાય કે લગ્ન કરીને 5 વર્ષ વીત્યા, 10 વર્ષ વીત્યા. આત્મદેવ બ્રાહ્મણ મનમાં વિચાર કર્યા કરે છે કે લગ્ન થયા પણ ઘણા બધા વર્ષો વીત્યા, પણ મારા ઘર કોઈ સંતાનનો જન્મ થયો નથી. આજે સ્ત્રી હતી એના માટે ભાગવતની અંદર એનો સ્વભાવ કેવો હતો એનું વર્ણન કરતા કીધું છે કે લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા સુરાજ ગ્રહ કૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. એના વર્ણન કરતા કીધું છે કે એને બીજાની વાતો કરવામાં લોક વાર્તા રતા ક્રૂરા, એને બીજાની પંચાયત કરવાની, બીજાની વાતો કરવાની એને બહુ ગમે. સાંભળો છો ને બધા? અને સવારથી સાંજ સુધીમાં કોઈના ઘરની અંદર ઝઘડો ન કરાવે તો એને ખાવાનું પણ ન પચે. બીજાના ઘેર કેમ કરીને 2 જણા શાંતિથી રહેતા હોય એમાં કેમ કરીને ભંગ પાડવો, કેમ એ બંનેની વચ્ચે ઝઘડો કરાવવો, એવો એનો સ્વભાવ હતો. અને એમ કહેવાય કે આળસુ હતી, બહુ બોલ કરતી હતી, પાછી બહુ જલ્પિકા કીધું છે. એને બોલવાની ટેવ કોઈનું સાંભળે નહીં. એ ઘરમાં બોલે, બારે બોલે, કથામાં બોલે. પછી એટલું નહીં, કહેવાય કે બીજાના ઘરની અંદર ઝઘડો કરવામાં સુરવીર. હવે એનો સ્વભાવ, એના પતિ છે ને એ આત્મદેવ છે, પોતાના આત્મામાં રતિ વાળા છે.
અને જ્ઞાની મહાપુરુષ છે, પણ લગ્ન કર્યા પછી એમ કહેવાય કે ઘણા બધા વર્ષો વીત્યા પછી છતાં પણ કોઈ સંતાનનો જન્મ ન થયો, એટલે એને શાસ્ત્રમાં વાંચ્યું કે જેને પુત્ર ન હોય, કહેવાય કે એના પિતાની એના મા બાપની ગતિ ન થાય. પુત્ર જ્યારે પિંડદાન કરે ને તો જ કે માતા પિતાની ગતિ થાય, એ સિવાય એ માતા પિતાની ગતિ આગળ થાય ને એવું વાંચ્યું. એટલે એને થયું કે મારા ઘરમાં કોઈ મારા પછી મારો કોઈ પુત્ર નથી તો મારું શું થશે. માટે ડોક્ટરો પાસે જાય છે, વૈદ્યો પાસે જાય છે, જેટલું થતું હતું એટલો ઉપાય કર્યા પણ બધા ના પડે છે, કંઈ થયું નથી, કંઈ થયું નથી. એને તેમ થયું કે જો કોઈ પુત્રનો જન્મ ન થવાનો હોય તો જીવીને શું કામ છે, મારે મરી જવું છે, મારે જીવવું નથી. અને મરવાનો વિચાર કરીને પોતે જંગલમાં જાય છે, એક દોરડું બાંધે છે અને પોતે ઝાડ નીચે એમ કહેવાય કે મરવાની તૈયારી કરતા હતા. ત્યાં એક મહારાજ ત્યાંથી નીકળે છે, સાંભળો છો ને બધા? એક મહારાજ ત્યાંથી નીકળે. મહારાજ જોયું કે કોઈ મરવાની વાત કરે છે, એટલે જઈને કહે છે કે એ ભાઈ શું કરે છે, આ શું કામ તને આવો મોઘો મનુષ્ય શરીર મળ્યું છે, કેટલા પુણ્ય કરીએ ત્યારે માણસ બનાવે છે. સાંભળજો, 84 લાખ યોની છે, અલગ અલગ. એ બધામાં થોડું થોડું પુણ્ય ભેગું થાય ત્યારે આ મનુષ્યનું શરીર મળે છે. અને આ મનુષ્યના શરીરમાં તમે ધારો તો દેવ બની શકો છો, અને જો ધ્યાન ન રાખ્યું તો દાનવ યોની તો આપણે બધા માટે તૈયાર જ છે. માટે જો દેવ બનવું હોય તો મારે ને તમારે મનુષ્ય શરીર એક નિસરણી છે. ભગવાન કહે છે કે બધા મારા ઉપજાયા છે, આખી દુનિયા મેં બનાવી છે, પણ એમાં મનુષ્ય મને સૌથી વધારે પ્રિય છે. તો એવા આપણે માણસ છે કે જે ભગવાન કહે છે કે મને પ્રિય છે, તો વધારે કશું નથી કરવાનું, શાંતિથી પ્રેમથી જીવવાનું છે. અને આપણી આજુબાજુમાં ભગવાન જ કોઈનો કોઈ સ્વરૂપમાં બિરાજમાન છે એવો સુંદર મજાનો ભાવ રાખવાનો છે, ભગવાનનું ભજન કરવાનું છે. તો કે તો શું કામ મરે છે? કે મારો કોઈ પુત્ર નથી અને પુત્ર વગરનું જીવન નકામું, મારું પિંડદાન કોણ કરશે? એટલે મહારાજે સમજાવ્યું કે પિંડદાન કરવું એટલે શું? આપણે મર્યા પછી કોઈ કેમ કહેવાય કે લોટનો પિંડ બનાવીને આપણું પિંડદાન કરે તો જ આપણી મુક્તિ થાય એવું નહીં. આ શરીરને પણ પિંડ કહેવામાં આવે છે ને. તો કે પિંડનું દાન એટલે પેલો લોટનો બનાવીને પિંડદાન કરવું એ નહીં. આ શરીર પણ એક પિંડ છે, જીવતે જીવ આ શરીર ભગવાનને દાન કરી દેવું એને પિંડદાન કહેવાય. અને એ જ મહાદાન છે, એ જ મહત્વનું છે. પેલું કરો કે ન કરો એ તો બરોબર છે, પણ તમારું આ શરીર છે, જીવતે જીવ ભગવાનને દાન કરી દો. દાન કરી દો એટલે ભગવાનને જઈને ભગવાનની આગળ એમ જઈને ગળું કાપી નથી નાખવાનું. પિંડદાન કરવું એટલે ભગવાનના શરણાગત થવાનું છે. સાંભળો છો ને બધા? ભગવાનને જઈને કહેવાનું છે કે હે ભગવાન, મારા 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષ 60 વર્ષ હું મારા ઘર માટે જીવ્યો, મારા પરિવાર માટે જીવ્યો, પણ હે ભગવાન હવે હું તારો શરણાગત થાઉં છું. હવે હું તારા નામની કંઠી મારા ગળામાં પહેરું છું. આપણે કંઠી પહેરીએ છીએ ને, અને કંઠી પહેરતા હોય ને જીવન એમ કહેવાય કે સામાન્ય હોય તો ન ચાલે. જેના ગળામાં કંઠી છે મતલબ કે ભગવાનનું શરણાગત છે. ભગવાન અત્યાર સુધી જેવું તેવું જીવ્યો, પણ હવે હું તારા નામનું તિલક કરું છું, તારા નામની માળા હું ફેરવીશ. હવે હું તારો શરણાગત છું ને જીવતે જીવ મારું આ પિંડ છે, હું તને દાન કરું છું. અને આવું તમે જે દિવસે કરો ને એ દિવસે તમારી મુક્તિ થઈ જાય. એમાં પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જીવતે જીવ પોતાના શરીરનું દાન કરો એટલે કે મનથી ભગવાનને થઈ જવાનું છે. તો કથા સાંભળ્યા પછી છેલ્લા દિવસે સંકલ્પ કરજો, અને તમે બધા આપણે બધા સાથે મળીને ભગવાનને કહીશું કે હે ભગવાન, અત્યાર સુધી જેવું જીવ્યા એવું જીવ્યા, અત્યાર સુધી મારા માટે જીવ્યા, પણ હવે અમે તારા માટે જીવીશું. અને તારા માટે જીવવું એટલે ભગવાનના માટે જીવવું એટલે ભગવાનને ગમે એવું જીવવાનું છે. 24 કલાક માળા કરવાનું કોઈ નથી કહેતું, પણ ભગવાનને જેવું ગમે ને એવું જીવવાનું છે. ભગવાને આપણને ગીતામાં શીખવાડ્યું છે, ભાગવતમાં શીખવાડ્યું છે કે સારા કર્મ કરો. પોતાના પરિવારમાં જે મને તમને સેવા મળી છે, આપણે પત્ની હોય તો આપણા પતિની, આપણા બાળકોની સેવા કરવી, સારી રીતે સેવા કરવી આપણી ફરજ છે. એ કરવાનું ને એમાંથી જે સમય મળે એમાંથી માળા કરો. આપણે પતિ છીએ તો આપણે આખા પરિવારનું ધ્યાન રાખવાનું છે. એને જે પ્રમાણે જરૂરી છે એ બધી વસ્તુ આપવાની છે. પણ આ હું નથી આપતો, આ ભગવાને મને આપ્યું છે એટલા માટે આ બધું હું કરી શકું છું. અને છેવટે એમાંથી સમય કાઢીને માળા કરી લેવાની છે, ભગવાનનું નામ લઈ લેવાનું છે. એને શરણાગત ભક્ત કહેવાય. અને સુતી વખતે કહી દેવાનું કે હે ભગવાન, આખા દિવસમાં મારાથી જે પણ સારા નરસા કર્મ થયા હોય એ બધા હું તને સમર્પિત કરું છું. મારે પુણ્ય પણ નથી જોતા ને મારે પાપે નથી જોતા, મારે તો તું જોઈએ છે. બસ આટલું જે કરે ને એ ભગવાનનો ભક્ત છે. સવારના ઉપરમાં ઉઠીએ એટલે પણ કહેવાનું કે ભગવાન આખા દિવસમાં મારાથી એવા કોઈ કર્મ ન કરાવશે કે જે તને ન ગમે. જેમ ભગવાનની આગળ ભોગ ધરીએ તો આપણને એ તો ખબર પડે ને કે શું ધરાય કે શું ન ધરાય. અને ભગવાનને અમુક ભોજન આપણે ધરીએ તેમાં ડુંગળી લસણ વાળું હોય તો આપણે ભગવાનને ન ધરીએ. તો જે ભગવાનને ન ધરાય આપણે પણ
ન ખવાય. સાંભળો છો ને બધા? અને આપણે ભોજનમાં તુલસી પત્ર મૂકીએ પછી એને શું કહેવાય? એને ભોજન ન કહેવાય, એને પછી શું કહેવાય? પ્રસાદ કહેવાય. એમાં જે પણ મનુષ્ય પોતાના શરીરની અંદર જો ભગવાનના થાળની અંદર એક તુલસી પત્ર પડે અને જો એ પ્રસાદ બની જતો હોય તો જે પોતાના ગળામાં તુલસી પહેરે અને એના શરીર ઉપર પડે તો પછી એ પણ શું બની જાય? પ્રસાદ બની જાય, એ પણ ભાગવત બની જાય. પછી જેમ પ્રસાદને વંદન કરે ને એમ જેને તુલસીની માળા કરી હોય એને પણ બધા વંદન એટલા માટે કરે છે કે હવે આ સામાન્ય નથી, આ ભગવાનનો થઈ ગયો છે. માટે એટલા માટે હંમેશા મારા તમારા ગળાની અંદર તુલસીની માળા, રુદ્રાક્ષની માળા હોવી જોઈએ કે ભગવાનને પણ થાય આમ બતાવે કે જો આ મારો છે. માટે આ નિયમ છે મારે તમારે ખાસ, કોઈને કહેવાની વાત નથી. આ પોતે પોતાના જીવનમાં ભગવાનની સામે પ્રાર્થના કરીને કહેવાનું છે કે હે પ્રભુ, અમે તારા શરણાગત છીએ અને તને રાજી કરવા છે. હવે અમારા મા કહેતો હોય તું, બાપ કહેતો, પતિ કહેતો અને અમારો પુત્ર કહેતો હોય તું જ છે. અમે તારી સેવા કરશું પ્રેમથી ભાવથી. અને આપણે ભગવાનના શરણાગત થઈશું ને તો આપણા આખા પરિવારનું ધ્યાન ભગવાન પોતાના માથા ઉપર લઈ લેશે. ઘણાને એમ ચિંતા થાય કે આમ બધું ભગવાનને આમ મૂકી દઈએ પણ પછી પરિવારનું શું? એનું કામ ન થાય. ઘણા પોતાના સંસારનું પોટલું ભગવાન આગળ મૂકે તો ખરા કે લે ભગવાન તને બધું સોંપ્યું, પણ એમાં છેડો પાછી પકડી નાખે કે ના મેળ પડતો પાછું ખેંચી લે. ભગવાન કે એના પોટલા હું ઉપાડતો જ નથી. જે બિલકુલ એમ કહેવાય કે ભરોસો રાખીને મારા માથે છોડે છે ને, ભગવાન કહે છે કે એના સંસારની તમામ જવાબદારી હું ઉપાડું છું. એટલે બ્રાહ્મણ દેવતા છે એને સમજાયું કે પિંડદાન કરવું એટલે શરીરનું દાન છે. માટે આ મનુષ્ય મોગું શરીર તને મળ્યું છે તો ભગવાનનું ભજન કરી લે, તારી મુક્તિ જીવતે જીવ થઈ જશે. મર્યા પછી શું મુક્તિની વાત કરે છે? જીવતે જીવ મુક્તિ. પણ કે મારે જ્ઞાન નથી જોતું, કારણ કે અમુક માણસ જ્યારે ચિંતામાં હોય ને ત્યારે એને જ્ઞાન પચતું પણ નથી. મારે તો સંતાન જોઈએ છે. મારે કીધું તારો હાથ બતાવો. એને હાથ બતાવે એટલે કીધું કે તારા આ જન્મમાં તો કોઈ બાળક નથી, પણ આવતા 7 જન્મમાં તારે કોઈ બાળકનો જન્મ નથી, તારું ભાગ્યમાં એવું લખ્યું છે. તો કે બસ તો તમે જતા રહો, મારે મરી જ જવું છે. પણ એક સંતને દયા આવી ગઈ કે હું અહીંયા ઉભો છું ને કોઈનું મૃત્યુ થાય મને ગમે નહીં. કીધું કે તારા ભાગ્યમાં નથી, પણ જ્યાં મારા આશીર્વાદ છે ફળ કાઢીને આપે. કીધું કે આ ફળ તું લેશે અને આ ફળ તું એમ કહેવાય કે આરોગ્ય છે, મારા આશીર્વાદ છે, તારા ઘર દીકરાનો જન્મ થશે. ફળ લઈને ઘેર ગયો છે. પોતાના પત્નીને કીધું કે સાંભળ, એક મહારાજ મળ્યા તેમને મને ફળ આપીને કીધું કે તારા પત્નીને ખવડાવજે, આમાંથી તને દીકરાનો જન્મ થશે. તો પત્ની હાથમાં લઈને કીધું કે આ વળી કોણે આપ્યું હોય ને કોણે નહીં. એટલે કીધું કે અત્યારે તમે મને આપી દો, હું પછી નાઈ ધોઈને પછી એમ કહેવાય કે આ ફળ ગ્રહણ કરીશ. તો કીધું કે તું લઈ લેજે હો. એટલે કે હા હું લઈ લઈશ. એ ત્યાંથી જતા બેઠી બેઠી વિચાર કરે છે કે આ ફળ ખાવું કે ન ખાવું. મારી ઉંમર થોડી મોટી થઈ ગઈ છે અને હું કદાચ આ ફળ ખાઈશ અને મારે જો સારા દિવસો રહેશે તો કહેવાય કે શરૂમાં વાંધો ના આવે, પણ કે પછી 5મો મહિનો, 6થો મહિનો, 7મો મહિનો આવે એટલે એમ કહેવાય કે ઘણી બધી તકલીફ થાય. અવળું વિચારે છે. કહે છે કે મારે એમ કહેવાય કે 9મો મહિનો હોય, આખું ગામ મને સલાહ આપે કે તારે આ ન ખાવાનું ને આ નહીં કરવાનું ને આ બધું આખું લોકોનું મારે સાંભળવું પડે. એટલું નહીં કે આવું મારો 9મો મહિનો ચાલતો હોય ને એ વખતે જો ઘરમાં આગ લાગે એટલે બધા તો દોડીને ભાગી જાય, પણ કે હું તો ભાગી ન શકું, માટે મારે આવું જોખમ લેવું નથી. અબડા પ્રકારનો વિચાર કરે છે. કીધું કે એનો સ્વભાવ જ ધૂંધલી, એનું નામ જ છે એટલે એનો સ્વભાવ જ એના બુદ્ધિની અંદર ધૂંધ લાગી ગઈ છે. એટલે કહે છે કે મારે આ ઉપાધિ કરવી નથી, મારે બાળક જોતું નથી. અને કે કદાચ બાળકનો જન્મ થાય પછી એ ક્યાં છુટકારો છે? પછી પાછા એને નવડાવો, ધોવડાવો, એને સાચવવું, કેટલું બધું મારું ધ્યાન રાખો કે એનું ધ્યાન રાખો. એટલે કે મારે કે આવું કરવું નથી. એમાં એની બેન આવી. એ બેનને ઘણા બધા સંતાન હતા અને એક નવું સંતાન આવવાની તૈયારીમાં હતું. એને કીધું કે આટલી બધી ચિંતામાં શું છે? એટલે કે જો ને અમારા પતિ છે એ ફળ લઈને આવ્યા છે ને મને કહે છે કે આ ફળ તો લઈશ તો પુત્રનો જન્મ થશે, પણ મારે પુત્ર જોતું નથી, એના પુત્રનું જે કષ્ટ થાય એ મારે જોતું નથી. ત્યારે એની બહેને કીધું કે ચિંતા ના કર, તારે જો પુત્રની જરૂર હોય અને કષ્ટ ન સહન કરવું હોય તો મારે દીકરાનો જન્મ થવાનો છે, મારો દીકરો તને આપી દઈશ. તારી પાસે ધન બહુ છે, મારી પાસે પુત્ર બહુ છે, માટે હું તને પુત્ર આપું, તું મને ધન આપજે. એટલે કે તારે જે જેટલું જોઈએ એટલું લઈ જજે, પણ કે આપણે કરવાનું શું? એટલે કે તારે નાટક કરવાનું કે તને સારા દિવસો રહ્યા છે અને મારે જેવો દીકરાનો જન્મ થશે હું તને આપી દઈશ ને તું ગામમાં જાહેરાત કરી દેજે કે મને પુત્રની પ્રાપ્તિ થઈ છે અને એને મોટો કરવા માટે પણ હું તારા ઘેર આવી જઈશ, તું ચિંતા ન કર, હું એમાં પણ તને સહયોગ કરીશ. કીધું કે ભલે. પણ પછી બંને બહેનો વિચાર કરે છે કે આ ફળનું શું કરવું? એની પણ પરીક્ષા કરવી ને.
એટલે પોતાના આંગણાની અંદર ગાય બાંધી હતી, એ ગાયને એ ફળ ખવડાવી દેશે. સંતો કહે છે કે દિવસો વીતે છે અને 9 મહિના વીત્યા અને એમ કહેવાય કે એના બેનને ત્યાં દીકરાનો જન્મ થયો છે. પોતાના બેનને આપે છે અને આખા ગામમાં જાહેરાત કરાવી દીધી કે ધૂંધલીને ત્યાં દીકરાનો જન્મ થયો છે, ધૂંધલીને ત્યાં દીકરાનો જન્મ થયો છે. કહેવાય કે આત્મદેવ બ્રાહ્મણને આની વાતની ખબર પડી, એટલો બધો આનંદ થયો, એટલો બધો આનંદ થયો, બાળકને જોવા માટે આવે છે, ખૂબ આનંદ થયો છે. કીધું કે મારા દીકરાનો જન્મ થયો છે. દિવસો થોડા વીત્યા પછી કીધું કે મારો દીકરો છે, મારું નામ આત્મદેવ છે, તો આનું નામ હું જ્ઞાનદેવ રાખું છું. એના પત્નીએ કીધું કે નહીં, આનું નામ તો મારા નામ ઉપરથી પડશે. મારું નામ ધૂંધલી છે તો મારા દીકરાનું નામ ધુંધુકારી પડશે. માટે એના દીકરાનું નામ એને ધુંધુકારી રાખ્યું છે. અને છોકરો પારણામાં જ ખબર પડી ગઈ કે આ કઈ સીધો સાધો દીકરો નથી, કારણ કે એને નાનપણમાં જ ઘણા ઘોડિયા ફાડી નાખ્યા. એવી ધમાલ કરે, ઘોડિયા ફાડી નાખે, નીચે પડે. એટલા માટે ત્યારથી કહેવત પડી છે કે પુત્રના લક્ષણ પારણામાંથી. બીજું ભૂલી ગયો હું. સવિતાબેનને ખબર હશે તો કહેવાય કે નાનપણથી જ એનો સ્વભાવ અતિ ક્રૂર હતો. કહેવાય કે હજી તો 5-6 વર્ષનો થયો હતો ત્યારથી જ એમ કહેવાય કે હજી તો ચાલતા શીખ્યો છે, પણ એટલો બધો એમ કહેવાય એનો સ્વભાવ, કોઈ દાદા લાકડી લઈને જતા હોય તો લાકડી ખેંચીને દાદાને પાડે. થોડો મોટો થવા લાગ્યો, પોતાની સાથે નાના બાળકોને લઈને જઈને તળાવના કિનારે રમવા જાય અને બધાને કે આમ તળાવના પાણીની સામે જુઓ, અને પછી પાછળથી જઈને એમ કહેવાય કે બધા છોકરાઓને, નાના છોકરાઓને તળાવમાં ધક્કા મારે. કેમ કરીને કોઈ રોય ને એમ એને મજા આવે. આવો ક્રૂર સ્વભાવનો હતો. જેમ મોટો થાય છે એમ એનો ત્રાસ આખા ગામમાં વધવા લાગ્યો. બીજી બાજુ જે ગાયને ફળ નાખ્યું હતું એમાંથી પણ એક પુત્રનો જન્મ થયો. કહેવાય કે એનો ગાયનો દીકરો છે, સાધુએ આપેલું ફળ છે, એટલે આખું શરીર છે મનુષ્ય શરીર જેવું છે, પણ એના કાન છે ને એ ગાયના કાન જેવા છે. માટે આખા ગામે ભેગા થઈ એનું નામ છે ને ગૌકર્ણજી મહારાજ રાખે છે. સંતે આપેલા ફળમાંથી એનો જન્મ થયો છે. માટે એટલો બધો સુશીલ છે, એટલો બધો વિવેકી છે, એટલો બધો જ્ઞાનવાન છે. નાનો છે ત્યારથી એને ખબર પડે કે મારાથી કોઈને દુઃખ ન થવું જોઈએ, મારાથી કોઈને તકલીફ ન થવી જોઈએ, કેમ કરીને હું કોઈની સેવા કરું, એવો એનો ભાવ. ગામમાં જતો હોય તો 4 ઘરે પૂછીને જાય કે તમારે કંઈ લાવવાનું હોય તો કહેજો, હું જાઉં છું તો તમારા માટે લેતો. ક્યાંક યજ્ઞ હોય તો સૌથી પહેલો બેઠો હોય, ક્યાંક કથા હોય તો સૌથી પહેલો બેઠો હોય, ક્યાંક સારું આયોજન હોય ને એ સૌથી પહેલા મળે. અને બીજી બાજુ ધુંધુકારી છે, ધીરે ધીરે મોટો થવા લાગ્યો છે. જેટલા વ્યસનો કહેવાય દુનિયાના છે બધા વ્યસનો પોતે કરવા લાગ્યો છે. હવે યુવાન થયો છે, મા બાપને એમ કહેવાય કે ખબર ન પડે એવી રીતે વ્યસનો કરવા લાગ્યો છે, જુગાર રમવા લાગ્યો છે. અને એમ કહેવાય કે જુગારમાં રમવા માટે ઘરમાંથી પૈસા ચોરીને લઈ જાય છે, વાસણો લઈ જાય છે, દાગીના લઈ જાય છે. આખા ગામમાં કે સૌથી મોટો ચોર કોણ? તો કે ધુંધુકારી. એવું એનું નામ પડી ગયું છે. આખું ગામ એનાથી ત્રાસી ગયું છે. એના પિતાને આ વાતની ખબર પડી. હવે તો પિતાને કહે છે કે તમારે મારી વાતમાં બોલવાનું નહીં, મને પૈસા આપી દો, મને ધન આપી દો. પિતા કે હું ક્યાંથી લાવું, જે હતું બધું તે વાપરી નાખ્યું. તો કે જમીન વેચી દો, ઘર વેચી દો, એમ કરીને હેરાન કરે છે. પિતાના ઉપર હાથ ઉપાડે છે. પિતા વિચાર કર્યો કે હવે મારે અહીંયા રહેવું નથી. અને એ વખતે આંખોમાં રડતા એને સાધુના શબ્દો યાદ આવે છે કે મહારાજે મને કીધું હતું કે તને સંતાન સુખ નથી, તું રહેવા દે. તારા નસીબમાં 7 જન્મ સુધી સંતાનનું સુખ નથી. સંતાન ભલે હોય, સંતાન હોવું અલગ વાત છે ને સંતાનથી સુખ હોવું અલગ વાત છે. સાંભળો છો ને બધા? સંતાન હોવું અલગ વાત છે અને સંતાનથી સુખ હોવું એ અલગ વાત છે. તારા નસીબમાં સંતાનનું સુખ નહોતું, તે માગીને આ ઉપાધિ સામેથી લીધી છે. હવે કીધું કે આના કરતા આવો દીકરો ભગવાન ત્યાં આપ્યો, એના કરતા તો ન આપ્યો હોત તો સારું હતું. હવે પોતે એમ કહેવાય કે ઘર છોડીને ગયા છે. તો આત્મદેવ બ્રાહ્મણ તો ઘર છોડીને જતા રહ્યા છે. જે ધુંધલી છે કહેવાય છે કે એનું પણ મૃત્યુ થાય છે. હવે ધુંધુકારી કોઈનું માનતું નથી અને બેફામ બન્યો છે. આજુબાજુમાંથી એમ કહેવાય કે 5 ગણિકાઓને પોતાના ઘરમાં લાવીને રાખી છે. ગણિકાઓની માંગ વધી છે કે આ લાવે, પેલું લાવે. એના માટે નાની મોટી ચોરીઓ કરવા લાગ્યો છે. એને થયું કે નાની મોટી ચોરીઓથી આ રાજી નહીં થાય, માટે 5 ગણિકાઓને મનાવવા માટે રાજાને ત્યાં આગળ ધાડ પાડે છે અને ઘણું બધું ધન સંપત્તિ ચોરીને લાવે છે. પાછીને કહે છે કે લો, આ સંપત્તિ લાવે છો, હવે આપણે આખી જિંદગી કોઈ ચિંતા કરવાની નહીં. ગણિકાઓ આ સંપત્તિ જોઈને આંખો 4 થઈ જાય છે કે ઓહો, આપણે આખી જિંદગી હવે ખોટા કામ નહીં કરવા પડે, શાંતિથી જીવન જીવીશું. પણ એક કામ કરીએ, જો આજે આ ચોરી કરીને આવ્યો છે
તો રાજા એને છોડશે નહીં અને મારવા માટે પાછળ હમણાં સૈનિકો આવશે જ, એને પણ પકડીને જોશે ને જોડે જોડે આપણને પણ પકડશે. માટે એ આવે એના પહેલા એક કામ કરીએ, 5 જણા વિચાર કરે છે કે આને મારી નાખીએ ને ધન લઈને જતા રહીએ. માટે ઘરની અંદર ખાડો કરે છે અને એમ કહેવાય કે એ ધૂંધુકારીને મદિરા પીવડાવે છે. મદિરા પીવડાવે છે, એટલી મદિરા પીવડાવે છે કે એને કંઈ ભાન જ નથી. એ ખાડામાં નાખે છે, ગળું દબાવે છે, મળતો નથી. એમ કહેવાય કે સળગતા અંગારા એના મોઢામાં નાખે છે અને કહેવાય કે વિહામણી રીતે એનું મૃત્યુ કરે છે. અને એ જ ઘરની અંદર એમ કહેવાય કે માટી નાખીને એના